કેમ છો બધા? આપણે આ બધાના પરફોર્મન્સ જોયા. તો પહેલા તો થેન્ક યુ કલવીર કે જેને આપણને બધાને પ્રોત્સાહિત કરે છે. અને જ્યારે પણ તાલિયા મેં કરી હતી કલવીર કે लिए तालियां बजाएं. આજે થોડોક મારો વહેલા નંબર આવી ગયો. હું હંમેશા એવું કહેતો બધાને કે મારો લાસ્ટમાં નંબર લાવજો. એનું એક કારણ છે કે તમને બધાને જોઈ લઉં તો એમાં મારું એક્ટિંગ થઈ જાય. મારી સ્ક્રિપ્ટ બહુ નાની જ હોય, 2-4 લાઈનની. પણ તમને બધાને એડ કરો તો મારી સ્ક્રિપ્ટ મોટી થઈ જાય. તો પણ થોડુંક એડ કરી નાખીએ કે આપણે વાત કરી હોસ્ટેલ લાઈફની. જે આપણે શું નામ છે? એકતા. હા, એકતા જામનાની. હા, એટલે એકતા મેડમે આપણને વાત કરી હોસ્ટેલની. અને આજ તો બીજું એક વધારે સારું થઈ ગયું કે સ્વર્ગમાંથી બે અપ્સરાઓ આવી. એક ઉર્વશી પણ બીજી ઉર્વશી. અને એ તો હોવું જોઈએ ઉર્વશી અને રંભા, પણ બંને ઉર્વશી છે. કાઈ વાંધો નહીં. અને આપણા શું થઈ યાદ આવી ગઈ શું ભાઈ? તો આજે હું વાત કરું. મારું નામ છે હસમુખ. એટલે મારી સ્ટોરી છે બહુ એકદમ સિરિયસ. પણ મને આ ફાવતું નથી સિરિયસ થતા, તો એટલા માટે આવું બધું કરી નાખું છું. તો આ સ્ટોરી જેમ આપણે દિશા મેડમે વાત કરી માં વિશે, તો એ વિષયમાં કોઈ કે મજાક ના કરી શકે, મારે નથી કરવો. પણ એક ઈ સંબંધ છે માં દીકરાનો કે માં દીકરીનો, એવો બધો સંબંધ છે. તો હું પણ આજે એક સંબંધની વાત કરું છું જે પતિ પત્નીનો કેસ ના કહેવાય, પતિ પત્ની જે સાથે હોય. તો આમાં મેં બે યુગલોની વાત કરી છે. એક તો આપણા જગતજનની માં શક્તિ અને શિવ અને શક્તિની વાત કરી છે. શિવ અને શક્તિ બે વાતો કરે છે ઉપર સ્વર્ગમાં. અને શક્તિમાં એવું કહે છે કે ચાલો ને પ્રભુ આપણે આજે જગતના આઉટડોર પાર્કમાં જઈએ. આઉટડોર એક્ટિવિટી કરે ને આપણે બધા નહીં કરતા, ફરવા જતા, તો કે ચાલો આપણે ફરવા જઈએ. તો ફરવા માટે નીકળ્યા. તો અને વિચારે કે ભાઈ અત્યાર સુધી આપણે માણસોનું તો બધાને બહુ ભલું કર્યું છે, એ લોકોને સારા સારા વરદાનો આપ્યા છે, પણ છતાં એ લોકોની હરકતો કેવી હોય છે? વાંદરા વાંદરી જેવી હોય છે, બરાબર? તો એ લોકો નીકળ્યા અને નીચે જે બીજું કપલ છે એ સેમ આ જ છે, વાંદરો અને વાંદરી. એ વાંદરો વાંદરી એક નદી કિનારે ઝાડ ઉપર બેઠા છે અને એ લોકો પોતે વાતો કરે છે. એ લોકોની વાતો આવી જ છે. એને ખબર નથી કે ભગવાન પ્રદક્ષિણા કે આઉટડોર એક્ટિવિટી માટે નીકળ્યા હશે. તો એ વાંદરી એવું કહે છે વાંદરાને કે સાંભળો ને. તો કે શું છે? આપણે એવું ના કરીએ કે કંઈક ચમત્કાર થઈ જાય. તો વાંદરો કે શેના ચમત્કાર? શું ચમત્કાર? ગાંડી થઈ ગઈ છે શું? તો કે ના ના, ગાંડી નથી થઈ. મને જસ્ટ વિચાર આવે છે કે આ નીચે નદી છે, એમાં હું વિચારું કે આપણે બંને પડીએ, અને પડી તો હું અપ્સરા થઈ જાઉં અને તમે રાજકુમાર. તો એ કે તને ખબર પડે છે તું શું બોલે છે? મિસ વાંદરા એવું કહે છે. તો એ કે હા, એમાં શું થઈ ગયું? થઈ શકે, ના થઈ શકે. અને આ જ વસ્તુ જે શિવ અને શક્તિ સાંભળે છે કે ભાઈ વાંદરો અને વાંદરી એવું વિચારે છે કે નદીમાં હું પડી જઈએ અને સ્વર્ગમાંથી અપ્સરા જે હોય અપ્સરા અને રાજકુમાર બની જઈએ. હવે એવું થાય છે. અને તો શિવ શક્તિ જે કહે છે શિવને કે તમે એવું કરો ને કે આ લોકોની ઈચ્છા પૂરી થઈ જાય. તો શંકર ભગવાન તો હસવા માંડે કે એવું થોડું થાય એમ, પણ ચાલો કરીએ કંઈક નવું. એટલે એ લોકો પછી નવું એટલે જોઈએ શું થાય છે. પછી એ લોકો ત્યાં ઝાડ પાસે આવી જાય. એક વચમાં વાત કરી દઉં કે ક્યારનો જો 5-6 પરફોર્મન્સ થઈ તો બધા ભૂત બનીને જ બેઠા છે. હસોયા કંઈ. એટલે મીન્સ હવે વાંદરો ને વાંદરી બેઠા છે ઝાડ પર અને શિવ શક્તિ ત્યાં આવી જાય છે. પછી પૂછ્યા લોકો કે ભાઈ તમારે શું તકલીફ છે? કઈ કેમ ભાઈ ઉદાસ બેઠા છો? કે વાત છે તો કરો. તો એ લોકો કહે છે કે ભગવાન અમને તો એવું છે કે ભાઈ અમે વાંદરો ને વાંદરી છીએ, તો અમારે માણસ બનવું છે, અપ્સરા ને રાજકુમાર બનવું છે, એ બધી વાત છે. તો ભગવાન કે હા, તો તમે દિલથી માનશો તો આ જરૂરથી શક્ય બનશે. તો વાંદરો કે તારે કરવું હોય તો કર, પણ મને આમાં કઈ બહુ જાજો વિશ્વાસ નથી. ભગવાન કે કાંઈ વાંધો નહીં, પણ તમને બેને હું વરદાન આપું છું. તમારે બંનેમાંથી જે આ નદીમાં કૂદશે અને જે વહેલા નીકળી જશે આમાંથી, એ રાજકુમાર બનશે યા તો રાજકુમારી બનશે. તમારામાંથી જે વહેલા કૂદશે એ બનશે. તો વાંદરી છે ને થોડી હરકદુડી હોય, એટલા માટે એટલે ફટાફટ ભગવાનનું બોલે ત્યાં તો એ કૂદી ગઈ.
કૂદી ગઈ એટલે ભગવાનના આશીર્વાદ છે ભાઈ, અફળ ના જાય. એટલે ફટાફટ એ તો અપ્સરા બનીને નીકળી ગઈ. અને એ અપ્સરા બનીને નીકળી એટલે સામેની સાઈડ એવું થાય છે, એક રાજકુમાર નીકળે છે એનો પોતાનો રથ લઈને, અને એ જોવે છે મીન્સ એ પણ રાજા છે, પણ એના અંદર આપણે એક માણસ તો છુપાયેલો છે ને, પુરુષ. જે ઓલા કેમ કીધું રાજા નામ શું હતું? હા સોરી આ ભૂલી ગયા. માનસી એવું કીધું પુરુષ. તો એક અંદર પુરુષ છુપાયેલો હોય. તો રાજાએ જોયું કે ભાઈ આ અપ્સરા અહીંયા કેમ આટા મારે છે, તો ચાલો એને હું મારી સાથે લઈ જાઉં અને મહેલમાં લઈ જાઉં અને એને પોતાની રાણી બનાવે છે. હવે વાત તમને એ જ છે, આ સ્ટોરીનો મોરલ એ જ છે કે સ્ત્રી હંમેશા છે ને, ગમે ત્યારે થોડી કહીએ છે મજાકમાં કે અરખપદુડી હોય છે, પણ તે હંમેશા તકનો લાભ લેતી હોય છે. એ કોઈ પણ પ્રકારના દરિયા હોય, નદી હોય, એમાં કૂદી પડતી હોય છે. તો એને એક રિસ્ક લે છે, બરોબર. જીવનમાં ગમે ત્યારે આગળ વધવું હોય તો પાછી નથી પડતી, બરોબર. પહેલા ભણવામાં હોય કે દરેક જગ્યાએ હોય. અને આપણો તો ભારત દેશ જ એક સ્ત્રી વાળો દેશ છે. જેમ કે તમે નામ લ્યો આપણે ભગવાનના એના, તો બધા યશોદાનંદન કહેવાય, દેવકી નંદન કહેવાય. પછી રામ ભગવાનને એ જ કહેવાય ને, કૌશલ્યા પુત્ર, બરોબર. તો એ રીતે દરેક ભાઈ છે. પાછું લગ્ન થાય ને પાછા એમાંય નામ એવી રીતે જ આવે, લક્ષ્મી નારાયણ, એમાંય આગળ જ છે રાધા કૃષ્ણ જવા, બરોબર છે. મીન્સ ભગવાનને પણ હંમેશા આપણો દેશ છે એ સ્ત્રી તત્વ વાળો જ છે. સ્ત્રીને આગળ રાખીએ છીએ આપણે, પણ છતાંય અત્યારની છોકરીને એવું લાગે છે કે અમને કમ્ફર્ટ ઝોન નથી મળતો, અમને કોઈ સમજતું નથી. પણ એવું નથી. અને બસ આપણે એ સમજવું જોઈએ કે હંમેશા તકનો લાભ લેવો જોઈએ અને આગળ વધવું જોઈએ. ન કે પછી થાય એવું કે સ્ત્રીઓ કોઈ પણ નદીમાં પડી અને અપ્સરા બની જાય અને આપણે ખાલી વાંદરા જ બની રહી જઈએ. તો થેન્ક યુ, ધેટ્સ વોટ માય ટાઈમ.